મહત્વના સમાચાર સુરતથી રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાસ નેતા ધાર્મિક માલવિયાને નહીં મળે ટિકિટ। ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી સોંપાઈ છે। ધાર્મિક અને અલ્પેશને પાટીદાર વોર્ડ જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે। હાલ પાટીદાર ગઢમાં ભાજપના પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ જે ઉમેદવારો છે તેને 1 બાય 1 ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે। આ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે પાસના નેતા ધાર્મિક માલવિયા દ્વારા પણ જે પાટીદાર જે બેઠક છે તેમાં પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, પરંતુ હાલ પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં એક મોટી જવાબદારી તેમને આપવામાં આવશે। આપણી સાથે અલ્પેશ કથરિયા જોડાયા છે। જી, ધાર્મિકને ટિકિટ આપવામાં નહીં આવશે અને મોટી જવાબદારી સોંપવામાં આવશે, શું કહેશો? પાર્ટીમાં સેન્સની પ્રક્રિયા પત્યા પછી પાર્ટીના સંગઠન અને મોવડી મંડળ સાથેની જે ચર્ચા થઈ એ ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ ગયા અઠવાડિયે જ પાર્ટી સમક્ષ ચૂંટણી નહીં લડવાની વાત કરેલી છે। એટલે ચૂંટણી લડવાનો હાલ ધાર્મિક પૂરતો વિષય છે એ મોકૂફ રાખ્યો છે અને હું અને ધાર્મિક બંને મળી અને જે પાટીદાર પ્રભાવિત સહિત સૌરાષ્ટ્રના જે 18 વર્ણ વસે છે એવા સમગ્ર વરાછા, કતારગામ સહિતના, મોટા વરાછા સહિતના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મહત્તમ અમે ફરી શકીએ, લોકોને મળી શકીએ, લોકસંપર્ક થઈ શકે અને જે કોઈ ઘોષિત થાય એને સાથે આના વિસ્તારમાં છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત શહેર કઈ રીતે સોનાનું સુરત બન્યું છે સંપલીને જોવાનું હોય એટલા માટે હાલ પૂરતો વિષય મોકૂફ રાખ્યો છે। જે ગત ટર્મની ચૂંટણીમાં આપ થકી જે રીતે આમ આદમી પાર્ટીની બેઠક આવી હતી, હવે આપ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે, શું લાગી રહ્યું છે, કઈ રીતે મહેનત કરી રહ્યા છો? જો લોકશાહીના પર્વની અંદર મહેનતમાં કોઈ પણ ઉમેદવારો ઘોષિત થતા હોય છે, લોકોને મળવું, બૂથના પ્લાનિંગ કરવા, લોકસંપર્ક જાળવવો, કરેલા કામોની સાથે લોકો વચ્ચે જવું, ભવિષ્યમાં શું યોજના છે, સુરત શહેરમાં આગામી શું આયામો છે, સુરત શહેરના પાર્ટી તરફથી જાહેર થશે, તો આ બધી વસ્તુઓ છે, જે મુદ્દાઓ છે અને અત્યાર સુધીના સમગ્ર 30 વર્ષની જે આખી ગાથા છે કે એમાં ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરને શું શું આપ્યું છે, આ બધા જ પ્રકલ્પો અને સંકલ્પોને આવનારા દિવસની જે કોઈ પણ વાતો છે કે વચનો છે તમામ વાતો લઈને લોકો સમક્ષ જશું। આપને કયા કયા વોર્ડની જવાબદારી આપવામાં આવી છે? ખાસ કરીને હાલ કોઈ એવી ફિક્સ જવાબદારી નથી, પરંતુ જે પાટીદાર પ્રભાવિતને સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે, વોર્ડ નંબર 2, 3, 4, 5, 16, 17, 18, 6, 7, 8, તો જે વિસ્તારની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓ વસે છે, આ વિસ્તારમાં વધારેમાં વધારે સમય આપી અને ઉમેદવારને મજબૂત કરીને કઈ રીતે કમળના નિશાનને મત આપી અને કમળને કઈ રીતે ઉપર મોકલવું એ માટેની અમારી જવાબદારી છે। છેલ્લો સવાલ, 120માંથી કેટલી બેઠકો આવશે? હાલ પાર્ટીનું મિશન 120માંથી સંપૂર્ણ છે કે કઈ રીતે સમગ્ર સુરતની અંદર ભગવો લહેરાય, કેસરીઓ લહેરાય। તો આપે જે રીતે જોયું તે રીતે તમામ જે બેઠકો છે તેમાં ભાજપ જીતવા માટે હાલ કટિબદ્ધ છે। તમામ પ્રકારની જે કમર છે તે કસવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।